કે ઘાયલની ગતિ ઘાયલ જાણે, બધાને ન ખબર પડે. બેન બેટી તો મારે છે, મા બેન સુરક્ષિત હોવી જોઈએ, નારી તું નારાયણી. પરંતુ જે મહિલા જે કાનૂનનો મિસયુઝ કરે છે એ ખોટું છે, એનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ. જે કાનૂન જે બનાવ્યું છે સરકારે એ પુરુષના ગળા ઘોટે એવી રીતે કાનૂન બનાવ્યું છે. ઘણા કિસ્સા એવા આવે છે કે પુરુષ માર ખાઈને આવે છે અમારા કાર્યાલય પર. પછી હું પૂછું છું કે ભાઈ અહીંયા તમને માથામાં શું થયું, કે મારી પત્નીએ સીધું વેલણ માર્યું અને મારા છોકરાઓએ મને પકડી રાખ્યા અને મને બહુ માર માર્યો. 2023માં મારી પત્નીએ મારા વિરુદ્ધ ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ કર્યો હતો. ત્યારબાદ હું અલગ અલગ વકીલો મારફતે એ કેસનું સમાધાન કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ના થયો. હવે મારે મેટ્રોમોનિયલ ઇસ્યુઝ થયા, એની અંદર એક પછી એક એમ કરતાં ઓલમોસ્ટ 8-9 કેસ રજીસ્ટર થઈ ગયા. અને વકીલને બધું મેં કર્યું, ઘણું એવું પૈસા પણ મેં ખર્ચ્યા. અને એક એવો ડિપ્રેશનનો ટાઈમ આવી ગયો હતો મારો કે હું સુસાઇડ પોઈન્ટ ઉપર જતો રહ્યો હતો. પોલીસ અમને ઉઠાઈને લઈ ગઈ, અમારા બૈરીને અને મને બધાને ઘરવાળાને મારઝૂડ કરી ઓર ગુનો દાખલ કરીને કેસ કર્યો. એના માટે અમે લડત આપી, એના માટે આ સંસ્થામાં હું જોડાયો. અને અત્યારે હાલમાં 76,000થી વધુ દુખીપતિ ઓન પેપર નોંધાયેલા છે. એક કચોરી 2 સમોસા, વી વોન્ટ જસ્ટિસ, વી વોન્ટ જસ્ટિસ. 11% અનામત છે તો આટલી બધી મુસીબત થાય છે, તો 33% અનામત થશે તો શું હાલ થશે પુરુષોને? ઘરે ઘરે બીમારી છે. આ તો કોઈ જાહેરમાં નથી આવતું. સમાજના કારણે 498 એ છે તો બી અમને આપવો જોઈએ, અને બી ના આપે તો કંઈ મારુતિ મહિલાને આપી છે તો સાયકલ તો અમને આપો, ધીરે ધીરે ચલીને અમે એમની પાછળ તો આવીએ, એવું પણ નથી. અમન શર્મા કેસ જેની ચર્ચાઓ સોશિયલ મીડિયા પર ખૂબ થઈ, એના પછી તર્ક વિતર્કો થયા કે એ સુસાઇડ પાછળનું કારણ શું છે. એના પછી આજે અમદાવાદમાં પત્ની પીડિત પુરુષ સંઘ દ્વારા એમની શ્રદ્ધાંજલિ માટે બધા જ એમના કાર્યકર્તાઓ ભેગા થયા છે. અમનભાઈને શ્રદ્ધાંજલિ આપવા ભેગા થયેલા એ કાર્યકર્તા અને આ સંઘ કેવી રીતના ચાલે છે, આ સંઘની શરૂઆત કેવી રીતના થઈ, એ બધાની અલગ અલગ સ્ટોરી સમજવી છે, જાણવી છે, લોકો સાથે વાત કરવી છે. અમે અમદાવાદના એલિસ બ્રિજ ખાતે છીએ અને જે મુખ્યત્વે આ સંઘ ચલાવે છે દશરથભાઈ સાથે પહેલાં વાતચીત કરીશું. દશરથભાઈ, પહેલો સવાલ એ છે કે આ સંઘની શરૂઆત કેવી રીતના થઈ? આ સંઘની શરૂઆત એવી રીતે થઈ છે કે ઘાયલની ગતિ ઘાયલ જાણે, બધાને ન ખબર પડે. મારું નામ દશરથ દેવડા છે. હું પોતે અધ્યક્ષ છું સંસ્થાનો પત્ની પીડિત પુરુષ સંઘ, અખિલ ભારતીય પત્ની અત્યાચાર વિરોધી સંઘનો સમાજ સેવક છું. આ ઘણા સમયથી બહુ પુરુષો આત્મહત્યા કરે છે, એની કોઈ સીમા નથી. હમણાં ઘણું બધું જોઈએ છે કે એન્જિનિયર આત્મહત્યા કરે છે, ડૉક્ટર કરે છે, વકીલો કરે છે, આઈપીએસ કરે છે. પણ આ જે કાંડ થયું છે ને એ બહુ દુઃખદ ઘટના છે કે જેને જ્યુડિશિયલ ડિપાર્ટમેન્ટના જજ હોય એ પોતે કોની પાસે આશા રાખે? પોતે એમને ખબર છે કે કાનૂન શું છે, તો એમને ન છૂટકે એમના મા બાપનો જે હતો એ એમને આત્મહત્યા કરી પત્નીના કારણે અને કાનૂનના કારણે. ખરેખર બહુ દુઃખદ ઘટના છે. ખરેખર સમાજ અને સરકારશ્રીને વિચાર કરવો જોઈએ. સમાનતામાં અસમાનતા કેમ? આ બહુ દુઃખની વાત છે. સરકાર વોટ બેંક માટે મહિલા કરે છે. જે હમણાં 33%ની બી વાત કરતા હતા એ ખોટું છે. જો 33% અનામત હોય, 11% અનામત છે તો આટલી બધી મુસીબત થાય છે, તો 33% અનામત થશે તો શું હાલ થશે પુરુષોને? હું તો એ જણાવવા માંગુ છું. અને આ બહુ દુઃખના સમાચાર છે. જે જજ આત્મહત્યા કરી છે એના પહેલાં ગયા વર્ષે અતુલ સુભાજે આત્મહત્યા કરી. ભણેલા ગણેલા આઈપીએસ આઈએસ જેવા ન છૂટકે આટલે સુધી આવે છે ત્યારે આત્મહત્યા કરે છે, બાકી કોઈ એના મા બાપનો મરે નહીં. હવે આ જ કાંડ કોઈક મહિલા આત્મહત્યા કરી હોત તો આખું પરિવાર જેલમાં જાય, અને જ્યારે પુરુષ આત્મહત્યા કશું જ નહીં, ખાલી છાપામાં આવે છે ને ભૂગર્ભમાં જતા રહે અને ભાગી ગયા ને પછી આવશે, પછી બેલ થઈ જાય છે. ખોટું છે, બહુ દુઃખદ ઘટના છે. આમ પત્ની પીડિત પુરુષ જે છે એ સંઘની શરૂઆત ક્યારે થઈ અને આ વિચાર કેવી રીતના આવ્યો? અમદાવાદમાં કેટલા લોકો તમારી સાથે છે અત્યારે? આ સંસ્થામાં અમારી પાસે ઓલરેડી 1994થી સ્થાપના કરેલી છે અને અત્યારે હાલમાં 76,000થી વધુ દુખીપતિ ઓન પેપર નોંધાયેલા છે. અને અમદાવાદ નહીં, આખા ભારતમાંથી બધા મેમ્બરો બનેલા છે. મહારાષ્ટ્રમાં, મુંબઈથી, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ,
કોઈ સ્ટેટ બાકી, કેમ કે કાનૂન કોઈને છોડતો નથી. કાનૂન સર્વોપરી છે, કાયદો સર્વોપરી છે, એટલે બધાને લાગુ પડે. અને ઘરે ઘરે પ્રોબ્લેમ તો છે જ, પણ કોઈ નાકના હિસાબે બહાર આવતું નથી. બાકી પ્રોબ્લેમ બધાને છે. આજે હું એમ કહું છું કે ભાઈ બેન બેટી તો મારે છે, મા બેન સુરક્ષિત હોવી જોઈએ, નારી તું નારાયણી. પરંતુ જે મહિલા જે કાનૂનનો મિસયુઝ કરે છે એ ખોટું છે, એનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ. આજે શ્રદ્ધાંજલિ આપવા માટે અહીંયા બધા ભેગા થયા છો. શું અપેક્ષા છે ન્યાયની, કે કેવી રીતના કાર્યવાહી કરવી જોઈએ? હવે બેન, આ તો ઘણા વર્ષોથી હું આવા પ્રોગ્રામો ઉપરી આપું જ છું. સરકારને એટલું જ કહીશ કે આ બેરી સરકાર છે, પુરુષોને માટે કંઈક ફેરબદલ કાયદા કાનૂનમાં હોવા જોઈએ. કે ખરેખર મહિલાના તરફી 498 ક જે ડોમેસ્ટિક જે ભરણ પોષણ જે મેન્ટેનન્સ એલિમનીના હોય, જે 24 એન્ટ્રી મેં હોય છે, તો પુરુષ માટે તો કંઈક તો હોવું જોઈએ ને. કાયદા બધા મહિલા તરફી છે, પુરુષના માટે કશું જ નથી. મને 35 વર્ષ થઈ ગયા, મારી જિંદગી હોમાઈ ગઈ આની અંદર. તો ખરેખર સરકારને વિચારવું જોઈએ કે સમાનતામાં અસમાનતા કેમ. હું વારી ઘડી આ શબ્દ વાપરી 498 એ છે તો બી અમને આપવો જોઈએ. અને બી ના આપે તો કંઈ નહીં, મારુતિ મહિલાને આપી છે તો સાયકલ તો અમને આપો, ધીરે ધીરે ચલીને અમે એમની પાછળ પાછળ તો આવીએ. એવું પણ નથી, જાય તો ક્યાં જાય. આજે મા બેન તો અમારે છે. આજે એક મહિલા ફરિયાદ લખાવા જાય તો સામે 4 મહિલા છે. એ કોઈની મા છે, એ કોઈની બેન છે, કોઈની દીકરી છે, નણંદ છે, દેરાણી જેઠાણી છે. આ 4 મહિલા ખોટીને આ એક મહિલા સાચી, આવું કેમ? આ બરાબર હળાહળ અન્યાય થઈ રહ્યો છે પુરુષ વર્ગ માટે. આપનું શું નામ છે? મારું નામ છે વિસ્મય પટેલ. અને વિસ્મયભાઈ, કેટલા સમયથી આ સંઘમાં જોડાયેલા છો? હું ઘણા વર્ષોથી આ સંઘ સાથે જોડાયેલો છું. આ સંઘ એ ખરેખર સાહેબે કીધું એમ સમાનતામાં અસમાનતા કેમ એ સૂત્રના આધારે સરકાર સામે અપેક્ષા રાખી રહી છે કે ક્યારેક ઉઠીને પુરુષ માટે પણ કંઈક કાયદા બને, પુરુષ સંઘનું કંઈક નિર્માણ થાય, એવા પ્રયત્નો આ સંઘ દ્વારા અવિરત કરવામાં આવે છે. સાહેબશ્રીના આશીર્વાદથી એક સમય એવો આવશે કે પુરુષ માટે પણ કંઈક ન્યાયના દરવાજા ખુલશે. અને તમને એવું કેમ લાગે છે કે અસમાનતાની જે ખાઈ છે એ મોટી છે? કારણ કે ઘણી બધી જગ્યાએ સ્ત્રીઓ સાથે ખરેખર શોષણ થતું હોય છે, સ્ત્રી સાથે ખરેખર ખોટું થતું હોય છે. આપણે જે વાત કરીએ છીએ શહેરની સ્ત્રીઓ, એમાંથી 2-5% એવા કિસ્સા હશે કે જે વધારે ઇન્ડિપેન્ડન્ટ છે અને એ પોતાના માટે અવાજ ઉઠાવે કે એવું. બાકી નીચેના વર્ગમાં જોઈએ તો એ સ્ત્રીને સશક્ત થવાની પણ જરૂર છે. તો પુરુષ પીડિત કેવી રીતના છે, તમને શું લાગે? અમે નથી કહેતા, સુપ્રીમ કોર્ટ NCBનો ડેટા એવું કહે છે કે 97%થી પણ વધારે જે 498 ક એટલે કે 498 એની જે કેસો થાય છે એ બધા ખોટા અને ફોલ્સ હોય છે. આ અમે નથી કહેતા, NCBનો ડેટા કહે છે. આપ શ્રી જોઈ રહ્યા છો કે આજકાલ કેટલી બધી આત્મહત્યાની ઘટનાઓ બની રહી છે, જેમાં પુરુષોની ગયા વર્ષે અતુલ સુભાષે આત્મહત્યા કરી, એ પણ IT એન્જિનિયર હતા. આ વર્ષે તો એક જજ જેમના હાથમાં જ્યુડિશિયલ છે, જે કાનૂન જાણે છે, એમણે પણ આત્મહત્યા કરવી પડી. તો એ બધું જે આપણને ઇતિહાસ આપણે જે જોઈએ છે એ જ આપણને દર્શાવી રહી છે કે અત્યારે કાયદાની ખાઈ બહુ મોટી થઈ રહી છે. અને સાહેબ શ્રીએ કીધું એ રીતના બહેન બેટી દીકરી અમારા ઘરે પણ છે. કાયદો એ ખરેખર જે મહિલા શોષણનો શિકાર બની છે એમના માટે હોવો જોઈએ, પણ જે મહિલા કાયદાનો દુરુપયોગ કરી રહી છે એ ખૂબ જ ખોટું છે અને સરકારશ્રીએ પણ એમને પ્રોત્સાહન આપવું જોઈએ નહીં, એવી જ અમારી માંગણી છે. તમે આ સંઘ આજે મહિલાઓ માટે હજારો સંસ્થા છે, પુરુષ માટે ક્યાંય સંસ્થા છે? એના પરથી દેખાઈ આવે છે ને. પુરુષ સમોવડીને બરાબર ખભાથી ખભા મળીને ચાલે છે, તો આ તો ઉપરથી પુરુષોના ગળા દબાઈ દેવાના. એટલે શું, પુરુષનો જન્મ લીધો એટલે પાપ થઈ ગયો? ખોટું કહેવાય, હળાહળ ખોટું કહેવાય. હવે મહિલાને દુઃખ થાય છે વસ્તુ સાચી છે, આપણે માનીએ છીએ, પણ એના માટે તો કાયદા કાનૂન ઘણું બધું છે ને. આખો ભારત દેશ એના માટે છે. પણ પુરુષ જાય તો ક્યાં જાય? વાત આ આવે છે, જ્યારે આ જજ ભણેલા ગણેલા જ્યુડિશિયલ ડિપાર્ટમેન્ટના ઉચ્ચ અધિકારી કહેવાય, એને આત્મહત્યા કરી કે એ કંઈ એને હડકાયું કૂતરું નહીં કર્યું હોય કે આવી રીતે જીવ જતો રહે ને. બહુ વિચારવા જેવી વસ્તુ છે, બહુ જ અતિશય. તમે આ સંઘ સાથે કેવી રીતના જોડાયા? તમારી સ્ટોરી શું છે? આ સંસ્થામાં હું પણ એક પત્ની પીડિત પુરુષ જ છું. મારી સામે પણ અમુક ખોટા કેસો થયેલા છે અને આ સંસ્થાએ બધા પુરુષની જેમ અમને પણ ન્યાયની જાણકારી આપી છે અને અમને પણ સત્ય કેવી રીતના શું ચાલી રહ્યું છે એ બધું અમને સમજાવ્યું છે. અને સાહેબશ્રીના આશીર્વાદથી જ અમે પણ જે કાનૂનનો મિસયુઝ થઈ રહ્યો છે એના વિરુદ્ધ લડવા માટે એકજૂટ થયા છીએ. આપનું શું નામ છે? મારું નામ નીતિન શ્રીમાળી છે. અને નીતિનભાઈ, તમે આ સંસ્થામાં કેવી રીતના જોડાયા? તમારી સાથે શું એવું થયું? હું 2023થી આ સંસ્થામાં જોડાયેલો છું. 2023માં મારી પત્નીએ મારા વિરુદ્ધ ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ કર્યો હતો. ત્યારબાદ હું અલગ અલગ વકીલો મારફતે
એ કેસનું સમાધાન કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ના થયો. અને આ સંસ્થાની જાણકારી મને મળતા આ સંસ્થા દ્વારા મને પૂરતું ન્યાયિક માર્ગદર્શન આપવામાં આવ્યું છે, જેનાથી હું અત્યારે જે ખોટું જે મારી જોડે થઈ રહ્યું છે તેની સામે હું સ્ટ્રોંગલી ડિફેન્ડ કરી રહ્યો છું. અને સંસ્થાના પૂરેપૂરો મને સપોર્ટ મળી રહ્યો છે કાયદાકીય રીતે, બધી જ રીતે સંસ્થાના સભ્યો દ્વારા બી મને સપોર્ટ મળી રહ્યો છે, જેના કારણે હું એક હૂંફ અનુભવું છું. જ્યારે આવી સંસ્થામાં તમે જોડાયેલા હોવ ત્યારે બહુ બધા સમાજના લોકો સવાલ કરે કે પત્નીઓ પીડિત હોય એ તો બધાએ સાંભળ્યું હોય, પણ પતિ પણ પીડિત હોય એવું બહુ ઓછા લોકોએ સાંભળ્યું હોય. પતિઓ મોસ્ટલી પીડિત હોય જ છે. આજે આપણે નોર્મલી ઘરની વાત જોવા જઈએ તો જ્યારે લગ્ન પછી પત્નીઓ એવી ડિમાન્ડ કરતી હોય છે કે આપણે અલગ રહેવા જઈએ, તો એક પુત્ર તરીકે એના પિતાને કે એની માતાને છોડવું શક્ય હોતું નથી, પરંતુ એ બી પોતાના પત્નીના માટે એ અલગ રહેવા તૈયાર થઈ જતો હોય છે. તો આ એક શરૂઆત જ થઈ ગઈ છે પત્ની પીડિત પુરુષ તરીકેની. દરેક પતિ, દરેક પુરુષ આવી રીતે બહાર નથી આવતા. કોઈ સાહેબે જેમ જણાવ્યું કે કોઈ પોતાના નાકના કારણે, કોઈ ઇજ્જતના કારણે કોઈ ઠેકડી ઉડાવશે, કોઈ હસશે, એના લીધે દરેક પુરુષ બહાર આવી નથી શકતા. પણ જેના ઉપર વીતે એ જ જાણે કે શું તકલીફ થઈ રહી છે. ઘાયલની ગતિ ઘાયલ જાણે. મેડમ, આપનું શું નામ છે જી, મારું નામ કાલીચંદ્ર દાતણિયા છે. અને ક્યાંથી છો તમે? હું અમદાવાદથી જ બિલોંગ કરું છું. અને તમે આ સંસ્થા સાથે ક્યારે જોડાયા? હું સંસ્થામાં જોડાયો છું 2020થી. અને સંસ્થામાં જોડાયા પહેલાં એવું હતું કે હું બાય પ્રોફેશનલ સર્વિસ એટલે મેડિકલ એન્જિનિયર છું અને મેડિકલ ફિલ્ડમાં વર્ક કરું છું. હવે મારે મેટ્રોમોનિયલ ઇસ્યુઝ થયા, એની અંદર એક પછી એક એમ કરતાં ઓલમોસ્ટ 8-9 કેસ રજીસ્ટર થઈ ગયા. અને વકીલને બધું મેં કર્યું, ઘણું એવું પૈસા પણ મેં ખર્ચ્યા. અને એક એવો ડિપ્રેશનનો ટાઈમ આવી ગયો હતો મારો કે હું સુસાઇડ પોઈન્ટ ઉપર જતો રહ્યો કે ભાઈ અત્યારે મતલબ જઈએ ને એટલે કે કાયદા મહિલા તરફી છે એટલે પુરુષનું જનરલી સાચા છે કે ખોટા છે એ સાંભળવામાં નથી આવતું, પણ એક વલણ હોય છે જે જ્યુડિશિયલનું, એ વલણથી જ બધા વસ્તુઓની પ્રોસેસિંગ ચાલતી હોય છે. તો એ ટાઈમે મને એક રેફરન્સથી આ સંસ્થાની ખબર પડી કે અહીંયા આવા મારા જેવા ઘણા બીજા લોકો છે જે આવી સિચ્યુએશન્સમાંથી નીકળી રહ્યા છે અથવા તો આ વસ્તુ ફેસ કરી રહ્યા છે. તો એના થકી હું સંસ્થામાં આવ્યો ત્યારે મને ખબર પડી કે મને નહીં તો પહેલાં એવું હતું કે હું એકલો જ આ કોર્ટ કચેરીને બધાના ચક્કરમાં ફસાયો છું ને હું જ એકલો પ્રેશર અને ડિપ્રેશનમાં જીવી રહ્યો છું. પણ મેં જોયું કે અહીંયા ઘણા એવા બધા લોકો છે અને સંસ્થા એક એવી અમારા માટે એક એવી જગ્યા છે કે જ્યાં અમે અમારા એકબીજાના સુખ દુઃખ કહી શકીએ છીએ અને એકબીજા માટે સ્ટેન્ડ લઈ અને ઊભા રહી શકીએ છીએ. સપોઝ કોઈકને કોઈ કોર્ટ મેટર છે, પોલીસ મેટર છે, તો અમે એકબીજાના માટે એઝ અ ફ્રેન્ડ કરતાં બી કહેવાય ને એકદમ ક્લોઝ થઈ અને ચાલતા હોઈએ. અને અમારા જે સાહેબશ્રી છે એમના માર્ગદર્શન હેઠળ અમને ખબર પડી કે ભાઈ કાયદાની અંદર સમાનતા જેવું કંઈ છે નહીં અત્યારે, પણ પોતાનો બચાવ કરવા માટે અમે અમુક વસ્તુ કરી શકીએ છીએ જે અમે આ સંસ્થાની અંદરથી શીખ્યા છીએ. આપનું શું નામ છે? મારું નામ ડાલુમાલ ઉદારામ પવાર છે. અને ક્યાંથી છો અને તમારી ઉંમર શું? મારી ઉંમર 60-65 વર્ષ છે. આ સંસ્થામાં હું 40 વર્ષથી કામ કરું છું. હા, અને 40 વર્ષથી મારી છોકરાની બહુએ કેસ કરેલું. આમાં મને માર્ગદર્શન માટે હું અહીં જોઈન્ટ થયેલો. પોલીસ અમને ઉઠાઈને લઈ ગઈ, અમારા બૈરીને મને બધાને ઘરવાળાને મારઝૂડ કરી ઓર ગુનો દાખલ કરીને કેસ કર્યો. એના માટે મેં લડત આપી. એના માટે આ સંસ્થામાં હું જોડાયો. સંસ્થા મને બહુ મદદ કરેલી છે. આ મારું કહેવું. અને દાદા, પહેલાના સમયની વિચારધારા અને અત્યારની વિચારધારા જોઈએ તો જ્યારે કોઈ એવું કહે કે હું પત્ની પીડિત છું તો સમાજ એને કેવી નજરે જોવે કે પત્ની તો કેવી રીતના પીડા આપી શકે, એમ પત્નીથી તમે કેવી રીતના પીડિત? અત્યારે જે કાનૂન જે બનેલા છે, પત્ની તો અમારી પત્ની બી છે, બેન દીકરીઓ બી છે. અમારે જે કાનૂન જે બનાવ્યું છે સરકારે એ પુરુષના ગળા ઘોટે એવી રીતે કાનૂન બનાવ્યું છે ને બધું સ્ત્રી તરફથી કાનૂન કરેલું છે. બીજું પત્નીમાં તો એક વહુની ઉપર કેસ કરે એટલે એની નણંદનું નામ લગાવે, સાસુનું નામ લગાવે, ભોજાઈનું નામ લગાવે, એની બહેનનું નામ લગાવે. એટલે એક સ્ત્રી ખોટી, એક સાચી ને 4 ખોટી, આવી રીતે 498 અંદર 4-4, 5-5 બૈરાનું નામ લગાવે છે. એ કાનૂનનો ગેરઉપયોગ કરી રહ્યો છે. અને દશરથ દાદાને તો આપણે બહુ બધી વાર તમે રસ્તા પર, અમદાવાદના રસ્તા પર એ જૂની ગાડી લઈને ફરતા જોયા હશે, જેમાં બોર્ડમાં જ લખેલું છે કે અમે આ સંઘથી છીએ, જેમાં પત્ની પીડિત સંઘ છે. મારે એમની પાસેથી સમજવું છે કે એમની પાસે બીજા કેવા કિસ્સાઓ આવે છે. એટલે અત્યારે આપણે જે વાત કરી એ કાયદાના સકંજામાં આવેલા બધા જ લોકો છે જેમને કાં તો એમના પતિ એમના ઉપર કેસ કર્યા કે પછી વહુએ કર્યા છે. તમારી પાસે તો રોજ અલગ અલગ કિસ્સાઓ આવતા હશે એવા પીડિત પતિના.
ઘણા કિસ્સા એવા આવે છે કે પુરુષ માર ખાઈને આવે છે અમારા કાર્યાલય પર. પછી હું પૂછું છું કે ભાઈ અહીંયા તમને માથામાં શું થયું, કે મારી પત્નીએ સીધું વેલણ માર્યું અને મારા છોકરાઓએ મને પકડી રાખ્યા અને મને બહુ માર માર્યો. તો મેં કીધું એક કામ કરો, પહેલાં ઠંડુ પાણી પીઓ, પાણી પીને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં જાઓ, અમારા બાજુમાં છે સિવિલ હોસ્પિટલ. એટલે હું એમને કહું કે 5-10 રૂપિયા ઓપીડીમાં તમારે ચોપડી કરાવજો અને તમારું સ્ટેટમેન્ટ કરાવો, પહેલાં ઇલાજ કરાવો, પછી મને મારી જોડે આવજો. તમે એવું ના વિચારતા કે હું એકલો છું, તમારી સાથે આખી સંસ્થા છે, ચિંતા ના કરશો, અમે એમને હૂંફ આપીએ છીએ. પછી પાટાપિંડા કરીને પછી આવીને પાછા રજૂઆત કરે, આખું લેખિતમાં અરજી આપે, 2 પાસપોર્ટ સાઇઝના ફોટા આપે, એ ક્યાં રહે છે એનો પુરાવો આપે છે. પછી અમને એમ લાગે કે ભાઈ અમારે અમને મદદ કરવા જેવી છે તો અમે એમને મદદ કરીએ છીએ કાયદા કાનૂનથી. અને કોઈ અતિશય મુસીબત ખાધા પીધા વગરનો તમે એને ખાવા પીવાનું, ભોજનનું બધું સગવડ કરી આપીએ છીએ. આવા અનેક દુઃખી પતિઓ આવે છે, ઘણા સદ્ધર હોય છે, તો બિચારા કોઈ હેલ્પ કરે છે કે કોઈ દુઃખી પતિ હોય તો અમને કહેજો, આપણે એમને હેલ્પ કરીશું. દશરથભાઈ, અત્યાર સુધીનો એવો કયો કિસ્સો છે જે તમને એવું લાગે છે કે આનાથી ભયાનક તો કંઈ નહીં જોયું? આખી દુનિયાની અંદર એક એવો કિસ્સો છે કે જેને કોઈ ના ઓળખે, નાત બહાર અને આખું ભારત દેશ બહાર જાય એવું કહેવામાં આવે. કે કદાચ આપ જાણતા જ હશો કે નિરૂપા રોય, પીઢ અભિનેત્રી, મુંબઈમાં એ દરેક પિક્ચરમાં અમિતાભ બચ્ચનની માનો રોલ કરે છે. એના દીકરાને 498 FIR નોંધાઈ હતી વિલે પાર્લેમાં, મુંબઈમાં. તો કોઈ મોટા જાણીતા અખબારમાં મારા ફોટા સાથે કોઈ આર્ટિકલ હશે તો એમણે મારો કોન્ટેક કર્યો, મને લેટર લખ્યો, અમારી પાસે લેટર આવ્યો ને અમને આમંત્રણ આપી બોલાયા. અમે ત્યાં ગયા ત્યારે આખી કહાની અમને ખબર પડી કે આ તો કરોડો અબજો રૂપિયાના માલિક હોવા છતાં એવું લખ્યું છે કે મારી સાસુ દહેજ માંગે છે, અત્યાચાર કરે છે. એટલે કે નિરૂપા રોય, કમલ રોયના પત્ની, અને એમનો દીકરાનું નામ છે કિરણ રોય. એની પત્ની એર હોસ્ટેસ હતી, વારી ઘડી મુંબઈથી લંડનને જતા હશે ને તો એની પ્રેમ થયો હશે ને લગ્ન કર્યા હશે. તો એ છોકરીએ 498ની ખોટી ફરિયાદ કરી. છાતી ઠોકીને કહું, કેમ કે એ કેસ આખો જીતી ગયા ને ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 248(1) એમાં નિર્દોષ પુરાવાના અભાવના કારણે નિર્દોષ જાહેર કર્યા છે એમને. એટલે એવું સ્પષ્ટ દેખાય છે કે આ ખોટી ફરિયાદ કરી. એટલે આવા જો નિરૂપા રોય ને પીઢ અભિનેત્રી હોય, એને ક્યાં કોઈ ભૂખ છે, એમને ક્યાં કોઈ રૂપિયા ટકે મુસીબત છે, તો કરોડોના માલિક છે. તો આ સ્પષ્ટ દેખાય છે. એવા તો ઘણા કિસ્સા છે અતિશય. હમણાં કેડીલાના માલિક જે છે મોદી, એને 200-400 કરોડ રૂપિયાના તોડ પાણી થયા હતા. એમની વાઈફે 200 કરોડ લીધા ડિવોર્સના. ઉઘાડી ખંડણી 25 લાખ માંગે છે, એક ફ્લેટ માંગે છે. તો આ હળાહળ ખોટું નથી. ખાલી રાત રોકાય છે, 5 રાત, 10 રાત, મહિનો, 2 મહિના, અને બસ કે મને નથી ફાવતું. બધા તમારા મા બાપથી વિખૂટા પડી જાઓ. તો એના મા બાપને એકનો એક હોય તે કેવી રીતે વિખૂટો પડે? તમારા માટે વિખૂટો પડવાનો છે. એ હળાહળ ખોટું છે બેન. અતિશય ઘરે બીમારી છે. આ તો કોઈ જાહેરમાં નથી આવતું સમાજના કારણે, ડરના કારણે. બાજુમાં રહેતા હોય એને ગંધ નથી આવતી. પણ ખરેખર બહુ જ મુસીબત છે. શાના કારણે? સરકારે જે કાયદા બનાવે છે, મહિલા તરફી કાનૂન છે, એના કારણે ઘરે બીમારી છે. હું છાતી ઠોકીને કહેતો આવ્યો છું, આટલા વર્ષોથી કહું છું અને કહીશ, કહેતો રહીશ જ્યાં સુધી ફેરબદલ નહીં થાય ત્યાં સુધી. ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ હાલતા ચાલતા 8-10 જણાના નામ લખી નાખે છે. હવે રહેઠાણનું માંગે છે ને મકાન માંગે છે ને કોમ્પેન્સેશન માંગે છે ને આ તો કોઈ રીત છે? ભરણપોષણના કેસમાં ત્યાંય ભરણપોષણ માંગે છે. પત્ની એક અને બે ભરણપોષણ 2 હાથમાં માંગે છે. ઘણી વખત તો ખારીજ કરી નાખે છે, રદ કરી નાખે છે કે બેન તમને મેન્ટેનન્સ નહીં મળે. આ તો જે ઘણી કોર્ટો હારી છે કે એ લોકોની વિરુદ્ધમાં ફરિયાદ નથી કરાવડાવતા. નહીં તો બધી મહિલાઓને જેલ ભેગી થાય. પણ અબળા બિચારી બાપરી 2 આંસુ પાડે એટલે એના થઈ જાય બધાય. તો આ ખોટું છે બેન, હળાહળ ખોટું છે, અન્યાય છે. એક દિવસ ક્યારેક ટાઈમ લઈને આવો અમારી ઓફિસમાં, તો આપને પર્દાફાશ કરીને બધું હકીકત બતાવીએ. જ્યાં સુધી આપ નજર સમક્ષ નહીં દેખો ત્યાં સુધી બધું એવું જ લાગશે. અને અમે અત્યારે 35 જણાને બોલાયા છે, તો જોઈ લો આપ બધા. પણ હું એવું છાતી ઠોકીને કહીશ કે કાયદા ખતરનાક બનાવે છે, મહિલા તરફી જ છે. મહિલાને હું તમને પહેલાંય બોલ્યો તો નારી તું નારાયણી, પૂજનીય લાયક છે. પણ જે પૂજવા જેવી હોય એને પૂજાય. પછી આ બોગસ, નીચ અને નાલાયક હોય એને ના પૂજાય. એને તો જેલમાં નંખાય. પતિઓને મરાવે છે, બરાબર.
કોઈને એના હમણાં જ એક બરોડાનો કિસ્સો એવો છે, મા બાપનો લાડકો આવ્યો, એકનો એક જ દીકરો હતો, ધામધૂમથી પરણાયો 5 લાખ રૂપિયા ખર્ચીને, અને એની એ બૈરી ઘરમાં એક રાત આવી અને પાવાગઢના દર્શન કરવા ગઈને ધક્કો મારી નાખ્યો અને મા બાપનો. તો એ બૈરી 2 વર્ષમાં બહાર આવી ગઈ, 15 દિવસો તો જામીન મળી ગયા. આ કેટલું ખોટું થાય છે. આ સમજવા જેવી વસ્તુ છે. આ બધા ઘણી બધી મહિલાઓ રાજી થાય છે, પણ એનો છોકરાને 15 વર્ષનો લઈને આવે છે ને, ત્યારે એનો 21 વર્ષનો છોકરો પૈણ છે ને ત્યારે અબળા થઈ જાય કે હું સાસુ છું, મારા દીકરાની આ અત્યારે ભલે રાજી થાય છે, પછી રોવાના દિવસ આવશે. હું આવી પણ લોકોને ધ્યાન દોરું છું કે આ ખોટું છે. તમે અત્યારે ભલે હસો છો, પછી તમારે જ રોવાનો વારો આવશે. તમારો છોકરો મોટો થાય છે, વહુ આવવાની જ છે પાછળ ને પાછળ, ત્યારે તમે ક્યાં જશો? અત્યારે તો નારી સંતા કરો છો, ત્યારે આ દશરથ દેવડા યાદ આવશે. એટલે અત્યારે જ્યારે સમાજની વાત કરીએ તો આ જેટલા પણ લોકો ઊભા છે કે જે લોકો પણ એવું કહી રહ્યા છે કે પત્નીથી અમે પીડિત છીએ, બહુ બધા લોકો બહાર નથી આવતા, બહુ બધા કિસ્સાઓ આપણને નહીં ખબર હોય. મહિલાની વાત આવે એટલે ઇમોશન સાથે જોડાય અને બધા જ લોકો એવું વિચારે કે મહિલા સાથે આવું થયું છે. ઘણી બધી વાર પુરુષો સાથે પણ બહુ બધી વસ્તુ થતી હોય છે. દશરથભાઈ તો અમદાવાદના રસ્તા ઉપર અનેકવાર તમને દેખાતા હશે. આજે લોકોની સ્ટોરી સમજવાનું અને કેમ આટલો ગુસ્સો છે, કેમ આટલા અટવાયેલા છે અને આવી સંસ્થા કેમ બનાવવી પડી, એટલે પત્ની પીડિત પુરુષ છે તો એની પાછળના કારણો શું છે, એમની કહાની જાણવી હતી.